સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 5 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ એક ચાપની લંબાઈ, બે ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, ત્રણ અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જો 21 સેમી ત્રિજ્યાવાળું આપણને એક વર્તુળ છે. એ વર્તુળમાં ચાપ APB એ કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે છે. તો આપણે ત્રણ બાબતો શોધવાની છે: ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને આ ચાપને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચલો, તો અહીંયા આપણે ચાપની લંબાઈ શોધવાની છે, પછી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું આપણે. ત્રિકોણ OAB અને એને વૃત્તાંશમાંથી બાદ કરીશું એટલે આપણને વૃત્તખંડ, આટલો વૃત્તખંડ છે, વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. ચલો, R = 21 સેમી, થીટા = 60, ચાપ APBની લંબાઈ =πr θ/180. ચલો, અહીંયા પાઈ એટલે 22/7, R એટલે 21, થીટા 60/180. ચલો, અહીંયા 6 તરી 18 એટલે આ 6 તરી 18, 180 ને 180 ઉડી જશે. અહીંયા 7 તરી 21 એટલે વધે 22. આમ સાદુરૂપ આપતા 22 વધે છે એટલે ચાપની લંબાઈ 22 સેમી. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ =πr² θ/360. ચલો, ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હવે એમાં કિંમતો મૂકી દઈએ. ચલો, પાઈ = 22/7 ગુણ્યા R 21 ગુણ્યા થીટા 60/360. સાદુરૂપ આપીએ આપણે તો અહીંયા 7 તરી 21 3 રહેશે, 6 તરી 18 અને અહીંયા 22માંથી 2 લઈએ તો 18 દુ 36 એટલે 360 ઉડી જશે. તો અહીંયા સાદુરૂપ આપતા 231 વધે છે એટલે 231 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ થશે. હવે ત્રિકોણ OABમાં ખૂણો O = 60 અને OA = OB = 21 સેમી. OA અને OB આ બંને ત્રિજ્યાઓ છે અને ત્રિજ્યાઓ એ 21 સેમી આપેલી છે આપણને. હવે આ બે ત્રિજ્યાઓ છે તો એમની સામેના ખૂણા પણ સરખા થાય. OA અને OBની સામેના ખૂણા એટલે કે ખૂણો A પ્લસ ખૂણો B એ બંને સરખા થશે. હવે ખૂણો O, ત્રિકોણમાં એક ખૂણો આપણને 60નો આપ્યો છે, બાકીના બે ખૂણા સરખા છે તો એમનો સરવાળો 120 થાય અને બંને ખૂણાનું માપ સરખું થશે એટલે કે 60 થાય. એટલે ખૂણો A = ખૂણો B એ બંને સરખા થશે અને 60 થશે. માટે ખૂણો A = ખૂણો B = ખૂણો O = 60. એટલે કે ત્રિકોણ સમબાજુ છે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા હોય તો એની ત્રણેય બાજુઓ સરખી થાય અને ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. માટે સમબાજુ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ √3/4a². એ એની બાજુ છે. આમ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સીધા સૂત્રથી આપણે શોધી શકીએ છીએ. ચલો, બાજુ છે એની 21 સેમી તો એ મૂકી દઈએ આપણે. તો √3/4 ગુણ્યા 21 ગુણ્યા 21. 21 ગુણ્યા 21 એટલે 441 ઇન્ટુ √3/4. આટલું એનું સાદુરૂપ થશે. ચલો, હવે લઘુ વૃત્તખંડ APBનું ક્ષેત્રફળ = લઘુ વૃત્તાંશ OAPBનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. એટલે કે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. માટે અહીંયા 231 માઇનસ 441 √3/4 સેમી સ્ક્વેર. અહીંયા 3 વર્ગમૂળમાં છે એટલે આપણે વધારે સાદુરૂપ નહીં આપી શકીએ, એનો જવાબ આટલો જ રહેશે. એટલે કે 231 માઇનસ 441 √3/4 સેમી સ્ક્વેર એ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ થશે.
ચલો દાખલા નંબર 13. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર 6 ભાતવાળું એક આવરણ પાથરેલું છે. અહીંયા એક વર્તુળાકાર મેજ છે. એ મેજમાં અહીંયા આ પ્રમાણે ભાતવાળું અહીંયા 3 અને 3 આ 6 ડિઝાઇન પડે એ પ્રમાણે એક આવરણ પાથરેલું છે. જો આવરણની ત્રિજ્યા 28 સેમી હોય, આ વર્તુળાકાર આવરણની ત્રિજ્યા 28 સેમી છે હોય તો રૂપિયા 0.35 પ્રતિ સેમી સ્ક્વેરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. હવે આટલા ભાગમાં ડિઝાઇન બનાવી છે, એ દરેક ડિઝાઇન બનાવેલા ભાગ છે એનો ખર્ચ કેટલો થાય એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો આ ડિઝાઇન બનાવેલો ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. એટલે કે અહીંયા આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી અને એમાંથી એક આ વૃત્તાંશનું ક્ષેત્રફળ, વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરીએ એટલે આપણને વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે અને આવા 6 વૃત્તખંડનો આપણે સરવાળો કરીએ તો આ ડિઝાઇનવાળા ભાગનું આપણને ક્ષેત્રફળ મળે. એના ઉપરથી આપણે ખર્ચ શોધી શકીએ. ચલો તો R = 28 સેમી ડિઝાઇન કરેલ પ્રદેશનું ક્ષેત્રફળ = વર્તુળનું ક્ષેત્રફળ -6 × સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે ડિઝાઇન કરેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે તો એમાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ આખું શોધવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધી અને એમાં 6 અહીંયા ત્રિકોણ છે, 1 2 3 4 5 ને 6 ત્રિકોણ છે. એ 6 ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું રહે અને એવા સમબાજુ ત્રિકોણ છે એટલે 6 × સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ = πr² -6 × સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4a². આ એની બાજુ છે. ચલો તો અહીંયા પાઈ 22/7 × 28 × 28 ત્રિજ્યા આપણને 28 આપેલી છે -6 × √3 1.7 / 4 × 28 × 28. આ ત્રિજ્યા છે એ જ ત્રિકોણની બાજુ પણ થશે. આ ત્રિકોણની બાજુ પણ એની ત્રિજ્યા જેટલી જ થશે. ચલો આનો જવાબ આવે છે, સાદું રૂપ આપણે આપી દઈએ. અહીંયા 7 ચોક 28 ને આ ગુણાકાર કરી દઈએ તો 2464 માઇનસ આનો જવાબ આવે છે 1999.2. ચલો બાદ બાકી કરી દઈએ તો આપણને જવાબ મળે છે 464.8 સેમી સ્ક્વેર. ચલો તો ડિઝાઇનવાળા પ્રદેશનું ક્ષેત્રફળ આપણને 464.8 સેમી સ્ક્વેર મળે છે. ચલો હવે આપણે ખર્ચ શોધીએ. તો 1 સેમી સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ = રૂપિયા 0.35 છે. તો 464.8 સેમી સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ = ત્રિરાશિ મૂકીએ. અહીંયા 464.8 × 0.35 ભાગ્યા 1, પણ 1 આપણે છેદમાં ના મૂકીએ તો પણ ચાલે. ચલો આનો ગુણાકાર કરીએ તો જવાબ મળે છે આપણને 162.68 રૂપિયા. ચલો તો આમ ડિઝાઇન બનાવવાનો ખર્ચ 162.68 રૂપિયા થાય છે.